આ વાત સાંભળીએ આપણે એટલે અંદર આપણે વિચાર કરીએ તો ભાઈ આ જે જોનાર છે એને તો કર્મ ક્યાં છે, જુદું છે ને. કરતા પણ જન્મ હોય પેલા ના હોય, આવી ખાતરી થાય તો વિચાર ચોખ્ખો થઈ ગયો, પછી નિશ્ચય થઈ જાય કે ખરેખર મારામાં જરૂર મરણ થતા નથી. તો વિનય કહેવાય કે ના કહેવાય? વિચાર વિનિમય કહેવાય. કહેવાય ને. આ ચર્ચાથી આ સિદ્ધ થયું કહેવાય કે ચાલતા સુધી દેહમાં જ બીતા હતા. આ વસ્તુ જડી તો ભાઈ જોનાર તમે છો એ ખાતરી થઈ, એ જોયું ખરું આપણે ખબર પડી ગઈ કે આ જોનાર જ છું. તો વિચાર મેં અવાજ જડે ને, તો આ વાતમાં એક પણ વિચારીએ હવે તો આ વાત શુદ્ધ થાય કે ના થાય. એટલે કીધું બે એક જ સ્થાન ઉપર રહેવા જોઈએ, બોલનાર ને સાંભળનાર. તો આ વાત આપણી પોતાની બની જાય. તમને ખાતરી થાય કે ખરેખર હું જોનાર છું, જીવનાર જુદો છે એ ખાતરી થાય. પછી નિશ્ચય થાય, નિશ્ચય થાય પછી તમે તમારી વાત પોતાની બની જાય. મહારાજ આમાં તો પ્રત્યક્ષ ભગવાનની જરૂરિયાત ઊભી થાય છે. તમે વાત કરી, તમે વાત કરો છો એમાં તો અમે ભગવાન હોવા જોઈએ, એના વગર તો કેમ થાય? આ બ્રહ્મ જ ભગવાન છે, જ્ઞાન પોતે ભગવાન છે. ઉપાસનામાં આજે અનુભવી પુરુષ છે ને કોણ છે? બ્રહ્મ તત્વ, કે જે માયા કેવળ બ્રહ્મ, કેવળ અસ્તિત્વ. એ જ મનુષ્ય ભેટ લાગે ભગવાન કહેવાય. બરાબર. એ બીજું કઈ નથી. એટલે ભગવાન શબ્દ ઉપજાયેલો છે, એને જ ભગવાન કહેવાય. બરાબર. એને બ્રહ્મ જ ભગવાન કહેવાય. આ જે ભગવાનના અવતારો થયા, જે કઈ અવતારો છે રામ કૃષ્ણના, વ્યાપક બ્રહ્મ છે જે એના જે અવતાર છે એ મનુષ્ય રૂપે પ્રગટ થાય એટલે ભગવાન કહેવાય. અસ્તિત્વ જ હતું, એ અસ્તિત્વ જ હતું. દેહ છે એટલે ભગવાન કહેવાય. મનુષ્ય રૂપે પ્રગટ થાય એટલે ભગવાન કહેવાય. એના વિચારો દેહ નથી. મુદ્દો ક્યાં છે? મુદ્દો પ્રત્યક્ષ નો છે. આપણે જો કોઈ પણ જીવભાવ હોય, કોઈ પણ જીવભાવમાં આત્મા હોય કે ના હોય, તો આત્મા પણ શું છે? તમે એકાગ્ર થવો ને, એકાગ્ર કોઈ જગ્યા ઉપર એકાગ્ર થવો ને તો વૃત્તિ ખહી જાય અને કેવળ વિચાર હાજર થાય. બરાબર, જોઈ જુઓ. સાચું વાત મારે. ખ્યાલ આવ્યો? તો વિચાર છે પણ એકાગ્ર થતા નથી, એટલે વિચાર હાથમાં આવતો નથી. એકાગ્ર કે નહીં કહેવાય કે કંઈક એક ટપકું પડ્યું, એક ખાલી બિંદુ જોયું, બોલ પેનનું બિંદુ પડ્યું તો એને જોયા કરો. જ્યાં સુધી આજુબાજુ દેખાય છે આજુબાજુ ત્યાં તો વૃત્તિ ચાલુ છે. આજુ કઈ ના દેખાય, એટલું બિંદુ દેખાય તો વિચાર એટલો જ છે. ખ્યાલ આવ્યો? તો છે ભેગો હાજર જ, લાવવો પડતો નથી. પણ આપણે વૃત્તિ બહારના તત્વો જુઓ છે એટલા સુધી પેલું બિંદુ હાથમાં ના આવે એટલે એ દેખાય બીજું દેખાય. એ સ્વીકારાય ખરું, સમજાય ખરું, પણ આ વૃત્તિ બંધ ના થાય. ખ્યાલ આવ્યો? તો બીજી વસ્તુ જોવાનું બંધ થાય એટલે વિચાર કેન્દ્રિત એટલો આવ્યો કહેવાય. તો એનો અર્થ કેવો થયો કે જ્યારે વાત સાંભળીએ છીએ તો સ્થૂળતા એક થવી જોઈએ. એટલે કોઈ ભજનમાં કીધું કે જેની સ્થૂળતા સાંભળ્યા ચાત વધે વેદ વાણી કીધું ને. તો સ્થૂળતા શું છે કે ત્રણેય દેહની વૃત્તિઓ એક થાય ને સ્થૂળતા કહેવાય. શું કહેવાય? સ્થૂળતા. એકલી બુદ્ધિ એક થાય તો રુચિ બીજી હોય, નોખી હોય. તો કારણ દેહની સૂક્ષ્મ દેહની સ્થૂળ દેહની વૃત્તિ બહાર જ ના જાય, એકાગ્ર થાય તો આ વાત તમારી બને. ખ્યાલ આવ્યો? તો વૃત્તિ એક થાય તો વૃત્તિ શાંત થઈ જાય, એક થઈ જાય એટલે નોખી નોખી બહાર ના ફેંકાય, એકાગ્ર થાય તો વિચાર હાજર અંદર હોય, હાજર હોય. એ વિચાર હાજર હોય તો વિચારથી આ વાત પકડી જાય તમારી, તો દેહ છૂટો પડી જાય. આ રીત છે. ખ્યાલ આવ્યો? કેવી થાય? સ્થૂળતા એક થાય તો વિચાર હાજર હોય પણ દેહ તો હોય ને મારી પાસે, પણ સ્થૂળતામાં પછી દેહના ભાવ વચ્ચે ના હોય એટલે વિચારમાં વાત ચોખ્ખી થઈ જાય, ચોખ્ખું સમજાય, ચોખ્ખું દેખાય કે હવે આ પકડ થતો છે એવું દેખાય. ખ્યાલ આવ્યો? તો દેહના ભાવ પછી આવો હલવે પાછળ તો આ તો જુદું સમજી જાય કે હવે સમજી ગયું, હવે બહાર જાય નહીં. ઉપચાર. ખ્યાલ આવ્યો? બરોબર, કદી જાય નહીં. જ્ઞાન થયા પછી અજ્ઞાન ના થાય. જોઈ લીધું ને, જાતે જોયું. પ્રત્યક્ષ જોયું કહેવાય ને. એમ જોયું કહેવાય. આ રીતે એ દ્રઢ થાય, વારંવાર જો નક્કી થઈ જાય, નિશ્ચય થઈ જાય કે આમ જ છે. શરૂઆત આ રીતે થાય.
પણ આ જે જ્ઞાનનો પુરુષાર્થ કહેવાય એને. આ પુરુષાર્થ વગર જ્ઞાન ના થાય. લોકો સમજે કે આત્મા કંઈ કરવાનું નહીં, તો કોઈ કરે કરવાનું, હે? આમાં કરવાનું નથી, જ્ઞાન છે. જાગૃતિ જ્ઞાનમાં કરવાનું ના હોય, જ્ઞાનમાં જોવાનું હોય. અહમ કરતા બધું આવે, તો જ્ઞાનનો પુરુષાર્થ ના થાય કશું ના મળે. આત્મા હોય તો આત્મા ના મળે. તો જાણ સમજે નહીં તો સમજવું એ ક્રિયા નથી, જાણપણું છે. જાણપણું પ્રકાશવાનું હોય. કેવું? જ્ઞાનનો પુરુષાર્થ એટલે પ્રકાશનું કેન્દ્રિત થવું. કેવું? પ્રકાશનું કેન્દ્રિત થવું. કેન્દ્રિત થવું. જેટલું વિચારો એટલું કેન્દ્રિત થાય, ગમે તે વિષય લો. બરાબર? તમારે કોઈ વસ્તુ બનાવી હોય તો કેન્દ્રિત થવું પડે ને. એ કેન્દ્રિત વિચાર થાય છે, વિચારથી ખોદાય છે. તમે નહીં ખોદતા, વિચારથી ખોદાય. તો વિચાર એ જ તત્વ છે, જ્ઞાન તત્વ, એ જ બ્રહ્મ તત્વ છે. હવે ઓળખતા નથી. હાજર છે, ઓળખતા નથી દેહના ભાવમાં. ખ્યાલ આવે? આત્મા પરમાત્મા આપણી હારાનાર ભેગા ભેગા ઓળખતા નથી આપણે. તો પ્રગટ સંબંધમાં ઓળખાય. બરાબર. આપણે તો અધર ભગવાન માને એ માને, આપણે તો હું જ છે. તો જ્ઞાની માણસ આ બધું ઓળખે છે. આમાં એક એક કાર્યમાં જોઈન્ટ છે, એના સિવાય કંઈ થતું જ નથી. કઈ કોઈ પ્રકારનો નિશ્ચય છે ને એમાં ભગવાનનું બળ છે. કેવળ કેવળ વિચાર છે ને, કોઈ અપેક્ષા વગરનો, એમાં વિચારનું બળ છે. તો વિચારનું બળ છે, નિરપેક્ષ બળ કહેવાય. બરાબર. નિરપેક્ષ બળ. નિરપેક્ષ બળ કહેવાય. તો પૈસા લેવડ દેવડ કરો અને વધઘટ તમારે કઈ વસ્તુ આવીને પાછી આવી દો, તો તમારું દર્શન બદલી જાય. વેપારી આગળથી બદલી જાય ને, કે પુરુષ નોખો છે થાય ને. એ દર્શન શું છે? નોખાપણાનું નિરપેક્ષ દર્શન છે, પરમ પુરુષ દર્શન છે. એને ખબર નહીં કે આ પરમ પુરુષ, પણ તમને ખબર, પણ નોખા તો જોવે જ બીજા કરતા અલગ જુઓ. અલગ જોવે. હાઈટ છે, ઊંચાઈ છે, દર્શન છે એનું. એ તમને જોવો એ પૂરું દર્શન હાજર થઈ જાય નિરપેક્ષતાનું. બીજા માણસ કરતા તમારી લેવલ ઊંચું હોય ને એવું. તો આ બધું હાજર છે તત્વો, અને એ તત્વો વારંવાર તમે એ રીતે જીવન જોડો તો એક જ થઈ જાય ને. ખ્યાલ આવે છે? આવું હોય. પણ તત્વ ઓળખતા આવવું પડે, કે માણસમાં ખૂટી જાય. ભગવાન હોય તો, આત્મા હોય તો. તો બ્રહ્મ તત્વ વ્યાપક છે એમ કીધું, તો આપણા રૂમમેટ બનાવો હોય આવું જ નહીં. આપણું સીધો ભગવાન ફોટો એવી જ્ઞાન છે, જ્ઞાનમાં અપેક્ષા ના હોય. જ્ઞાન તો જાણે છે, જ્ઞાન ને જાણે છે, જ્ઞાન છે એ તો છે જ, બધું જાણીએ છીએ આપણે, પણ ઓળખતા નથી કે આ બ્રહ્મ તત્વ છે. જો તમે આ વાત સાંભળો અને જો દેહ જગત હાજર રહે તો પરોક્ષ કહેવાય. બરાબર. આત્મા ના કહેવાય. ના કહેવાય. કે તમે બ્રહ્મ કહો અને જો દેહ જગત હાજર રહે તો શબ્દ બોલે કહેવાય. હું તો હાજર રહેતો હોય તો બરાબર. અને કેવળ બ્રહ્મ જ્ઞાનનું વિચાર હાજર હોય તો તમે સાક્ષાત બ્રહ્મ છો સાબિત થાય. એટલે એ વાત આપણી પાસે શું છે, જે સ્થાનો તમે બસ ત્યાંથી વાત આવે. જો શ્રુતિ હોય તો શ્રુતિ પછી આવી કહી જાય. બુદ્ધિમાં વાત આવી જાય, ભળી જાય ને બુદ્ધિ, તો શ્રુતિની વાત પછી આવી જાય, ખબર ના રહે. ખબર જ ના રહે. શ્રુતિ કહેવાય. શ્રુતિ કઈ કહેવાય? તમે સાંભળી ના હોય, વિચારી ના હોય એ શ્રુતિ કહેવાય. સાંભળેલી વિચારેલી સ્મૃતિ કહેવાય. શ્રુતિ શ્રવ શ્રુતિ શ્રુતિ ને સ્મૃતિ. શ્રુતિ કઈ કહેવાય? ડાયરેક્ટ આવે. ડાયરેક્ટ. હા તમે વિચારી ના આવે, સાંભળી ના હોય અને વાત આવતી હોય સદ્વી સ્વરૂપમાંથી, એ શ્રુતિ કહેવાય. શ્રુતિ કહેવાય. અને તમે જ વાત કીધેલી હોય અને ફરીથી કહો
એ સ્મૃતિ કહેવાય. સ્મૃતિ જ્ઞાન. અથવા તો કોઈ બીજા જ સાંભળ્યું હોય બીજા શાસ્ત્રની વાપરેલી એ સ્મૃતિ કહેવાય. બરાબર? તો એ પ્રત્યક્ષ ના કહેવાય, પરોક્ષ કહેવાય. બરાબર. કોકની ભાષા, કોકનો અનુભવ. શાંતિનો અનુભવ હું કહેતો હોઉં તો પરોક્ષ તો કહેવાય. પરોક્ષ કહેવાય. તો અનુભવ એમનો ખરો, તમારા અનુભવમાંથી પસાર થયેલી હોય તો એ સ્મૃતિ અનુભવ એમનો ખરો, વાત ખોટી નહીં, હા, પણ મારા માટે મારી નહીં. પણ એ તમારા અનુભવમાં આવી ગયેલી હોય અને તમે વાત કરતા હોય હા, તો મારી એ સ્મૃતિ કહેવાય. તો કહેવાય. તો અનુભવના પ્રકારમાં કોઈ છે. વ્યક્તિ જ ના હોય ને કે શાંતિ બીજી વાત છે તો અનુભવનો જ છે, એમાં તો ફેર જ નહીં. આપણો થવો જોઈએ અનુભવ બીજાનો. અનુભવ એ બીજાનો અનુભવ શાંતિભાઈ અનુભવ મારા ખાતે ખતવું તો તમને શી સમજ પડે? હવે જે સત્પુરુષ વાત કરે છે તો એ સ્મૃતિ રૂપ વાત થઈ ને, હા, શ્રુતિ રૂપ નહીં, સ્મૃતિ રૂપ વાત શું થઈ. છે? આ શાંતિભાઈ જે સીધી વાત કરે છે હમ. એ જ વાત હું કહેતો હોઉં, તેમની વાત ક્યારેક ના કહેવાય. હા, હા, તો અનુભવ આવે છે ને એ કોપી નહીં કરતો, બરાબર. હા બસ હું મૌલિક એ શબ્દો મૌલિક હોય. એ કોપી નથી કોપી નહીં કરતા કરતો. વાતે કાંઈ કોપી નહીં કરતા ધર્મ કે સ્વાનુભવ છે. તો એ અનુભવ કેવો છે? તો આગળ ભગવાન જે વાત કીધી ને એ ખોટી ના કરી શકે. કેવું? ભગવાને જે વાત કીધી હોય તો એ ખોટી ના કરી શકે, હમ. તો સ્વાનુભવ કહેવાય. જો ખોટી થતી હોય તો સ્વાનુભવ ના કહેવાય. શું કીધું? ક્યાં અટક્યા? ક્યાંય નહીં બરોબર. અહીં બોલો કંઈક. આમ જોઈ લાગે તો કેવું છે ના, ના, ના. ખ્યાલ આવે? કે સ્વાનુભવ કેને કહે? કે આગળના જે અવતારો થઈ ગયા ભગવાનના, હમ. અથવા તો સંતો થઈ ગયા, હા, ગુરુઓ થઈ ગયા, કે શાસ્ત્રો થઈ ગયા, એ વાત ખોટી ના કરી શકે તો અનુભવ કહેવાય. બરાબર. સ્વાનુભવ એક જ ના હોય. એ ના હોય. કેમ? આ 6 શાસ્ત્ર બનાયા તો અનુભવ કેમ ના કહેવાય? એટલે એ તો અનુભવ અલગ અલગ વસ્તુ ના. આપણો તો સ્વરૂપ અનુભવની વાત છે. તો અનુભવ કેટલાય છે એવા તો તો જુદા એક જ જુદા. હોય. સ્વરૂપ અનુભવ તો એક જ હોય ને. એક જ હોય. એમાં કઈ અનુભવ એક જુદા જ ના હોય, હોય. એક જ. આ તો અનુભવ એમાં શબ્દ સાચા ઘણા થાય. ખોટું હોય એટલે એ એમ નહીં, આપણે તો કેવું. એ વાત તો એ તો બધા કેટલાય. એમ અસ્તિત્વ એક જ છે. તો એ અસ્તિત્વની વાત આવે અને કોઈ ખોટી ના કરી શકે તો અનુભવ કોઈ કહેવાય. ખામી ના કાઢી શકે. તો એ પ્રગટ કહેવાય, પ્રગટ પુરુષ કહેવાય એને. બરાબર. પછી રાહ જોવાની ના હોય કોઈની. તો શ્રુતિ આવી જોઈએ અને કોપી ના હોય એને. છતાંય ખોટી ના થાય. કપાય નહીં એમ વાત. સ્વાનુભવ કપાતો નથી. દેહના કોઈ પણ વિભાગોથી સ્વાનુભવ કપાય નહીં. નહીં. એમ નહીં કહેતો બીજી કહો છો. અનુભવ તો ના જ કપાય, પણ વાત કરનાર જે છે, વાત કરનાર હમ. એ શ્રુતિ કરનાર સ્વયં અનુભવ હોય. હા એ બરાબર. બરાબર? આપણે શબ્દમાં જઈએ છીએ, શ્રુતિ કરનાર નહીં ઓળખતા. હમ એટલે અનુભવને શબ્દમાં ગોઠવી કાઢીએ છીએ. તમારા શબ્દમાં ગોઠવણી કરી પણ અનુભવ ઉભારો જોઈએ. તો જોનાર વિચાર સ્વયં પોતે હાજર છે વર્તમાન કાળે. તમે પોતે વિચાર કરો. બસ હમ. એમ હોય. બરાબર. આપણે વ્યાખ્યા કરી નાખી. વ્યાખ્યામાં નહીં જવાનું. એને રીત એ અનુભવ રીત સમજો. એના એ શબ્દ ના શબ્દો અને નહીં કહેવાય. ગુણધર્મ બધા ક્યાં માથે શબ્દમાં પડવા જેવું જ નથી અનુભવ કોઈ. કહેવાય. ના કપાય એમ કીધું એ તો બધાને ખબર ના કપાય તો જ કહેવાય અનુભવ. પણ આપણે વ્યાખ્યા કરી ત્યાં નથી. તમે પોતે જ છો વિચારવાનું હતું. બરાબર. શું કીધું? હા એ આ ખ્યાલ તરત આવે તમે શું પોતે જ છો મળીએ છીએ ને એ વિચારો. એનો હેતુ શું કયો છે? કીધું એ મેં આ ખબર તમે છો. પડી એમ. આ શ્રુતિરૂપ તમે જ છો. તમારું હા, શ્રુતિ આવી ગયું એ વિચારવાનું હતું. બરાબર. આ કપાય પેલી વ્યાખ્યા થઈ એમ. એ તો બધાને ખબર છે કપાય એ તો તો બધાને અનુભવ કહેવાય. હા, ચાલો આગળ. તો આપણે આમાં મળવાનો હેતુ આ છે. ના તો મેં કીધું કોઈને ખબર તમે ના હોય જે કહી છો. દઉં. સાંભળનાર છો ને એ બ્રહ્મસુદ્ધ છો. આમ વિચારવાનું. બુદ્ધિ. કઈ આ વાત છે ને આટલી બધી વાત શ્રુતિ કે સ્મૃતિ કે એ તમે જ છો. એથી શરૂ થવું જોઈએ, અંદર સ્વીકાર થવો જોઈએ. બરાબર? એક વખત દેહ બાદ થઈ ગયો એટલે શ્રુતિ આવે તો ના આવે. જ્યાં સુધી સ્વરૂપ દેહનું ભાન છે તો ના આવે. સંસારનો વિચાર રમે છે અંતરમાં ત્યાં સુધી ના આવે. કારણ કે જ્યાં સુધી દેહ જગત હાજર છે ત્યાં સુધી તમે વ્યક્તિ છો. દેહ જગતના વિચાર અંતકરણ રમે છે તો ના આવે. ના આવે. ખ્યાલ આવે? એ આકાશમાં રમતો હોય તો આવે. હા દેહ બરાબર? beyond તો શાંતિભાઈ શું કીધું? limitation જો તમારે પ્રયત્ન કરવો હોય તો તમારે શું કરવું પડે? તમારી વૃત્તિ આકાશગમી કરવી પડે. એવું આકાશમાં. આકાશગમી વૃત્તિ કરવી પડે. હવે આકાશગમી કર્યા પછી
એમાં આકાશ થોડું સિદ્ધ કરવું પડે. એટલે શું કે બીજું તમે જુઓ ને તો વચ્ચે બહાર ના જાય, તો આકાશ પણ સિદ્ધ છે કહેવાય. તો આવું સિદ્ધ થયેલું આકાશ પણ હોય એમાં અનુભવ પ્રગટાય. વસ્તુ જોઈને એમાં ખેંચાઈ ગયા ઘર જોઈને સર છે, પંખો જોઈને જોઈન થઈ જાય, પેલું જોઈને જોઈન થઈ જાય. આકાશ ક્યારે થવું હેતુ જ ખબર નહીં પડતી. આકાશ કેવું થવું પડે એ ખબર જ નથી. આકાશ બોલા કરીએ. તમને સમજવા પણ આ વૃત્તિ જે માઇક વૃત્તિ છે, એને લય કરવા માટે આકાશ વૃત્તિ જોઈએ. બરાબર. પ્રત્યેક સત્સંગથી દેહાદિક ભાવ અને ભૂતકાળની વિસ્મૃતિ થાય છે. શું કીધું? ભૂતકાળની વિસ્મૃતિ થાય છે એમ પ્રત્યક્ષ કીધું. સંજ્ઞા શું? હોડનાર બે કે જગ્યા હોય તો સત્સંગ કહેવાય. બરાબર. પ્રત્યક્ષ પ્રત્યક્ષ સત્સંગ કહેવાય. બરાબર. એટલે આપણે શું કીધું? આ કાગળ વાંચ્યો આપણે કે આધા શબ્દ ગુરુદેવ કા કીધું ને, હા કે જ્યાંથી વાત ઊભી થઈ હોય અમે ત્યાં સમજાય સમજાય. તો વાત પૂરી થઈ કહેવાય. તો હેતુ આખું પૂરો થઈ ઠરી કહેવાય. કહેવાય. એ ભૂમિકામાં હોડનાર જો અધિકારી ના હોય હમ. તો ઘરના શું કરે? બરાબર. માસ્તર ગમે સારું ભણે પણ વિદ્યાર્થી ધ્યાન ના હોય તો શું કરવાનું? ભૂમિકામાં ના હોય ના ખબર પડે. અને વિદ્યાર્થી તૈયાર હોય પણ માસ્તર ના આવડતું ના હોય તો શું થાય? બોલ ચડાવે. તોય ચડે આવે. તોય ના થાય. બાપુને લોહી ચડે આમ. એ સમજવું હોય, બે સમજવું હોય. બરાબર. એ સજાતી શબ્દ વાપરો આપણે કે સજાતી હોય એ સંપૂર્ણ કહેવાય તો સ્વીકારાય. જિલ્લા. નિવડ નિવડ થાય. સજાતીય અધિકાર. તો શાંતિ એક બીજી વાત કીધી શીખવાનું ના ચાલે. કે જિલ્લા વાત કરે તો એક જ છે, પહેલું. 200 રૂપિયા આવે છે. બરાબર. બીજું કોઈ સમજી શકતું જ નથી. હા, બીજું કોઈ જે તે સ્થાન પર વાત પહોંચતી જ નથી. આ વાતે કીધી તો એનો અર્થ શું થયો? બે કજો એટલે તો સાંભળનાર તો એક જ છો કે નહીં? બે તો બે ભેદ રહ્યા ભગવાનના ભક્તોમાં. એ કોને કીધું? શાંતિભાઈ કીધું. તો કે તમે ભગવાન થઈ ગયા એને કીધું તે વાપરો થાય. કદી શાંતિભાઈ વિચાર્યું છે કે શાંતિભાઈ કરો છો? નામ જ આવડી ગયું. તે શું કીધું જુઓ. એને મેં કીધું કે તમે ભગવાન બે હોય, બે જ રહો તો બેસી જ ન કરી શકો. તો તમે સમય જાઓ તો તમે હોય કાઢો. એ મેં કીધું. પછી કીધું હું તો બે શું છે મેં કીધું. તો એનો અર્થ શું થાય? તો એ જ્ઞાન ના કહેવાય. જ્ઞાન ના કહેવાય. હું ભગવાન બે કરો શું થાય? બે નો જાય નહીં. તો આ બધું આપણે વિચારીએ. શાંતિભાઈ શું કીધું? ભગવાન કારખાના ના શાંતિભાઈ કહેવાય. શાંતિભાઈ કેમ ના કીધું. કામ આવે? એ તમારો અનુભવ ના થાય. એને કીધું સમજો તો અનુભવ થાય. સવારથી ઉઠી શાંતિભાઈ કરો મારા જપો તો અનુભવ થાય. ના થાય. એને શું કીધું એ સમજો તો અનુભવ થાય. એના વિચાર તમારામાં આવે. આમ વાત છે. તો વાંચો તો ખરા. આમ તમે જે વાત કરી એક કા તમે તમારા વ્યક્તિત્વને ભગવાનમાં લય કરી દો, કા ભગવાનને તમે તમારામાં સમાવી દો. સમય લો. હા તો તમે જો ભગવાનમાં કે સત્પુરુષમાં તમારું વ્યક્તિત્વ લય કરો છો એ તો બરાબર સમજાય કે એ વ્યક્તિત્વ લય થઈ જાય. બે કે જ થયું. પણ તમે તમારામાં ભગવાનને સમાવો આ જે વાત છે એ હજુ બરાબર બેસતી નથી. એટલે કેમ કે ભગવાન તત્વ છે એને તમે તમારામાં કઈ રીતે સમાવી શકો? એ તો પરાત્પર સત્તા છે, શ્રેષ્ઠ છેલ્લું તત્વ છે. એમ તમારામાં તમે કઈ રીતે સમાવી શકો? એની શું રીત છે? એમ છે હા. તમે જો સ્વરૂપ સમજ્યા હોય હમ. તમે હા હા તો વિચારવું શું? ચિદાકાશ. ચિદાકાશ. હા. તો એને કેન્દ્ર વગર પ્રગટ થાય? ના થાય. તો કેન્દ્ર હોય તો જ થાય કે નહીં? હા તો જ તો થાય. કેન્દ્રની ખબર પડવી જોઈએ કે મારા સ્વરૂપમાં ભગવાન છે તો પ્રગટ તો સમાયા કહેવાય. એટલે આવો જે સ્વાનુભવ છે નિશ્ચયાત્મક હા. બન્યો છે એના હા, કેન્દ્રમાં નિશ્ચય છે. આ એવો અનુભવ હોય. પરમાત્માએ આપેલું આ નિશ્ચય છે એના કેન્દ્રમાં. હા એ થાય. પછી પરમાત્મા શબ્દ બોલો ને પરમાત્મા હા. તો જુદા થઈ જાય. ચાલે. એ શબ્દ વચ્ચે ના આવે. હમ. સીધો જ ખ્યાલ આવે કે ભગવાન જ બોલે છે આમાં. આ વાણી મારો સ્વરૂપ બેઠો પરમાત્મા બોલે છે બરાબર. એ સમાયા કહેવાય. બરાબર. તમે માલિક છો તો ના થાય. ના થાય. તો ભાઈ મારું વ્યક્તિ સ્વરૂપ ઉભું રહે. કહો તો હું આવે તોય ના કહેવાય. તો માણસ અજ્ઞાની નથી. દરબાર જ મારું બોલે. સ્વરૂપ કહો તો માણસ જ છો. હા. અને આત્મધંધે કહેવાય બહુ બીજું બહુ કોઈ નહીં. કેવાય બહુ બહુ તો હા, હા. એ ના કહેવાય. કહેવાય કોઈ કેવું પડે. બરાબર. બરાબર? સ્વરૂપમાં એટલે પોતે જ છો. બરાબર. એ પોતાનો ભગવાન જ છે. ખબર છે કે નહીં તમને? હમ, હમ. પછી મારું સ્વરૂપના અનુભવના શબ્દો ક્યાં જરૂર છે? આ તો ખાલી બહુચારી બોલવા માટે તો શબ્દો બોલવા નહીં. દેહ છે એટલે હમ. ખતો નથી એટલે બરાબર. શું બોલવું પડે? હા, હા. દેહ છે એટલે બરાબર. વ્યક્તિ પણ છે એટલે બોલવું પડે. હા.
પછી આપણે શું કહીએ, આ બોલવું શું કામ પડે પણ તે બ્રહ્મસત બોલવું શું કામ પડે? વિચારે જ છો. હેલો, એ કરતો નથી એટલે હવે પણ લઈ ગયા નહીં બોલતો તો બોલું તો ભગવાન ગયા છે, આવી ગોઠવણી કરી. એમને હમણાં શું બોલવાનું ના પાડી? એ તો તમે ના કીધું તમે એને શું બોલવાનું ના પાડી? શું બોલવાનું નહીં, બોલવાની ના પડી. બોલે છે કોણ બોલે છે શું એવું ના કીધું? એમ ના કીધું, ઉતાવળથી ઉતાવળ કરી થોડી. શું મેં કીધું? વાત ખ્યાલ આવતો ને? ના આ જે વાત થાય ને એ વખત પોતાને ખબર છે કે હું નહીં બોલતો, અંદર ભગવાન બોલે છે, એમ કીધું. બરાબર તમને લાગતું હોય પણ ભગવાન બોલે, તમે ના હોય. બરાબર નામનું તમારું ના હોય. બરાબર નિશ્ચય બોલે. શરીરમાં હોય તો જલ્દી બી નામ લાગે. બરાબર? હા, એ એવો અનુભવ. અંદર અનુભવ આવતો હોય ને તો તમે જલ્દી બી ના તમે હોય. ના હો. મારો હું ના હોય, હું એ જલ્દી પી. આ પેલું ભૂત બોલતું હોય એમ. હું એ જલ્દી પી. બરાબર? અને જ્ઞાન એ બ્રહ્મ. તો હું ના હોય અને જ્ઞાન હોય તો જલ્દી પી ના હોય. બરાબર તો એમ કહેતા કે જલ્દી બોલે છે તો તે માણસ જ છો. તો માણસ જ ભાઈ, હા, એટલું અમીરસ પીવે ખ્યાલ આવે? તે ગાયબ થઈ તો દેહ વિચાર નીકળી જવો જો. જ્ઞાનમાં દેહ ના હોય. ચોક્કસ વાત. તમે માસ્તર છો ને, ભણાવો છો ને, તો જલ્દી ભણાવે કે માસ્તર માસ્તર પણ ભણાવે? ભણાવે. કોણ ભણાવે છે? એ ભણાવનાર શિક્ષક હોય શિક્ષક ભણાવે. જલ્દી માસ્તર ભાઈ ના નહીં હોય. ભણાવતા. એમ તો નીકળી જાય કે નહીં? પેલા એવું છે. હા એટલે બે ચાર ઉદાહરણો આપ્યા હતા તમે આના. હા, એ જ તો. એટલે પછી આપણે ભણાવાય નહીં, એને પૂરું કરાય. પેલું ભૂત વળગ્યું હોય તો એ બોલે પછી ભાઈ ના બોલતો હા, એમ. એવું. એટલે આપણે વાતને પૂરું કરવું. વિચારીએ ને એ વધારે અનુભવ ચોખ્ખો થાય ને એવું વિચારવું. ઊંધું થાય વિચારવું. બરાબર? ચોખ્ખો થયો. હા, એ ચોખ્ખી વાત છે. એ જલ્દી બી ના હોય ભણાવતી હોય, માસ્તર હોય. હા, એ માસ્તરે ના હોય, એ અનુભવ જ્ઞાની હોય. જ્ઞાન હોય એટલું જ્ઞાન રમતું હોય. જ્ઞાન નહીં પછી આપણે થાય. પછી એ સતત બોલતી હોય. એ ખબર ના હોય તો આપણે માણસ રહીએ તો જલ્દી ગયા હતા, ભણે ઘેર આવ્યા, પૈસા લઈને આવ્યા. તો માસ્તર કને કહેવાય? પૈસા ના જ હોય. વિદ્યાર્થીને આવડે છે કે નહીં? એની એ જો ધ્યાનમાં હોય તો તમે સારા માસ્તર કેવો. બરાબર દાળ ભરવા જેવો માસ્તર ના કહેવાય. ચોક્કસ. શું થયું? તો આપણે સત્સંગ કર્યો કે નહીં કહેવાય? કે સાંભળનારને ચોખ્ખું થઈ જવું જોઈએ. એટલે એક જ જીવમાં પહેરી જવું જોઈએ આત્મા. તો સત્સંગ કર્યો કહેવાય, નકર તો મજા કરી કહેવાય. મોજ માટે આવ્યા હતા. ના ના, તો જ સત્સંગ પણ એ જતા રહ્યા, હતા એવા ને એવા, કોરે કોરા. અંદર બેસી જવું જોઈએ. શું લે પોતાનું લાગ્યું છે કે હું બ્રહ્મ છું એવું થવું જોઈએ. પ્રત્યેક સત્સંગથી દેહાદિક ભાવ અને ભૂતકાળની વિસ્મૃતિ થાય છે. ત્યારે સત્સંગનો પરોક્ષ ભાવ આપણને ભૂતકાળની સ્મૃતિ કરાવે છે. ભૂતકાળ એટલે સાંભળેલું સમજેલું. પ્રત્યેક સત્સંગથી દેહાદિક ભાવ અને ભૂતકાળની વિસ્મૃતિ થાય છે. ત્યારે સત્સંગનો પરોક્ષ ભાવ આપણને ભૂતકાળની સ્મૃતિ કરાવે છે. એ સમજાવો એવું મૂકી દીધો. હવે ના વાત કરો, વાત કરો. ઓર વાંચો, સમજાવો. એટલે આને પ્રત્યક્ષ જ્યારે પ્રત્યક્ષ વિચાર હાજર હોય એટલે દેહ જગત છે ને નીકળી જાય વિચારમાંથી. એટલે ભૂતકાળમાં થયેલા જે ભગવાનના અવતાર હોય એનો નામ રૂપ રહેતા નથી. બરાબર? અને જ્યારે પરોક્ષની વાત થાય તો એ પાછા એ સ્મૃતિમાં આવે એ અવતારની. એમ વાત કીધી. વિકૃતિ આવી. સ્મૃતિ દેહ સહિત હોય એટલે દેહ દેખાય. દેહ પણ દેખાય દેહ ના હોય સ્મૃતિ તો આવે. અસ્તિત્વ હોય. હમ. એટલે આકાશના ભારો પામ્યા હોય તો આકાશની વાત આવે. આમાં પેલામાં મૂળ સ્વરૂપ હાજર થાય છે, નિરપેક્ષ નિશ્ચય અને વિચાર હાજર થાય છે. હા, જ્યારે સ્મૃતિ છે એમાં દેહ સહિત સ્વરૂપ હાજર દેહ થાય સહિત છે. હાજર એટલે થાય. ભૂતકાળ હાજર થાય. વ્યક્તિ સહિત હાજર થાય. Awesome. તરત, તરત. સારી વાત કરી. વેરી ગુડ. આ સત્સંગ માટે અહર્નિશ હાજરી ઉપયોગી છે. હાજરી એટલે સત્સંગમાં પૂર્ણ રીતે જાગૃતિ. જ્યારે પરમ તત્વ આપણને તેઓ પોતાના સ્વરૂપનું પ્રદાન કરવા આવ્યા છે, જ્યારે પરમ તત્વ આપણને પોતાના સ્વરૂપનું પ્રદાન કરવા આવ્યા છે, ત્યારે જો આપણે ગેરહાજર હોઈએ એટલે કે બેદરકાર હોઈએ
તો ઝીલી શકાય નહીં. અને એટલા માટે જ વસુદેવ રૂપ વ્યાપક સ્વરૂપમાં જ્ઞાન ગંગાનો પ્રવાહ શરૂ થયો ત્યારે ઝીલનાર મુક્ત એટલે કે શિવ જ હતા. આ રીતે વિનિમયમાં બંનેની હાજરી હોવી તે જ પ્રત્યક્ષ સત્સંગ ગણાય. શું આવી વાત સમજાવો છો? પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ આત્મા આ બંને હાજર હોય તો જ વિનિમય થાય. હું પણ છોડી દે, વ્યક્તિ પણ છોડી દે. વ્યક્તિ છોડવું એટલે હું પણ છોડવું. હા, બરાબર? તો વિચાર એક થઈ જવું એટલે એક પણ થઈ ગયું કહેવાય. હવે આપણે વિચારીએ કે પરોક્ષ સત્સંગ એટલે બીજું કશું જ નહીં પણ પોતાની વૃત્તિઓને સ્વાદ અને સુખમાં બહેકાવવી, તેને પરોક્ષ સત્સંગ કહેવાય. શાંતિભાઈ જ્ઞાનની વાત કરી નાખી. આ જ્ઞાનમાં અનુભવ છે ને કે મહિમામાં છે. આપણે મહિમા કહીએ છીએ, અનુભવ માનીએ છીએ. તો આ બધી વાતો જ્ઞાન નહીં કરી છે તો એ અનુભવ છે. પેલું તો આપણે કંઈ કરી નાખીએ કે દેહ ભાવથી મહિમા કે રાજીથી એટલું થાય. પછી અંદર એમ લાગે કે હું પામે લાગે કરે બધા હું નહીં હારે, પણ એકલા હોય પછી કઈ ના થાય. હું નહીં હારે એમ લાગે કે હું કંઈક છું, ભગત છું, આત્મા છું. એકલા હોય તો વિષયના સંચાર હોય, ધંધાના હોય, જગતના હોય. એક ચડી બે આપણો બરાબર. તો આ વાત તો શાંતિભાઈ વાત કરી. વિચારવું જોઈએ આપણે. એમને જે વિચાર્યું છે આપણે વિચાર્યું એમના જે વિચાર થાય થાય કે નહીં કે મહિમા ગાવાનો હોય વિચારવાનું. તો એમને એ વાત કરી છે કે આ વાત થાય ને સમજો કે ઢોલકા વગાડવા પડશે, મહિમા ગાવો પડશે. તો એમને કીધું છે, કાગળમાં લખી છે. 8મા ભાગમાં કીધું. પણ તો મહિમા ના ગાઓ તો તમારું જ્ઞાન ના કહેવાય. આમે એ ખાલી મહિમા થાય ને એ સંપૂર્ણ થઈ જાય, જ્ઞાન જતું રહે. તો જ્ઞાન સમજવું પડે. એ સ્વરૂપ ભાન માટે ભગવાન આવે, મહિમા ગાવા નહીં આવતા. ભગવાન માયા કોઈ ગઈ એકતું જ નથી. એ સર્વનો આધાર છે. જે ઓળખી એક તો મહિમા શું ગાય? ઓળખાતા જ નથી. ઓળખાણ નથી, મહિમા શું ગઈ? અને એક નાનું જીવડું મહિમા ગાય પણ રાજી થઈ જાય ભગવાન. એક નાનું જીવડું ભગવાનનો મહિમા ગાય મહિમા ગાય ભગવાન રાજી થઈ જાય. એટલા માટે આવે મહિમા કરવા આવે, ભાન કરવા આવે. એ તો મારા જેવો છે. પોતાના ભક્તના ભાન કરાવવા આવ્યું. પ્રકૃતિને હું જાણું છું, તું જાણ. તો મારા જેવો હતી. તો શક્તિ તારા પડી છે. તારા હું જ છું. મારા વડીલ જો મારી આંખથી જો તો વિચારને આંખ જોવું પડે તમારે કે દેહની આંખથી વિચાર. જો કે આમ કોઈ માનવા તૈયાર નથી, પણ જો પ્રત્યક્ષ સત્સંગ મળે તો સુખ અને સ્વાદ વૃત્તિઓનો લય પામે અને સ્વાનુભવનું પ્રાગટ્ય અનુભવાય. બાકી તો પરોક્ષમાં જે મન બુદ્ધિ કે ચિત્ત કે અંતઃકરણની વૃત્તિઓને આનંદ આવે છે તે આનંદ સ્વરૂપમાં ઠરવા દેતો નથી. શું આવ્યું કોઈ બુદ્ધિમાં વિષયોમાં વૃત્તિઓ રખડે છે, એ ઠરવા દેતી નથી શરૂ. વાતોમાં આનંદ આવે છે ને કે તમને એવું બધું મજા આવી ગઈ. એ આનંદ આપણને કેન્દ્રિત થવા દેતો નથી. આમ લાગે આનંદ આવે, મજા આવી કહેવાય, એ જ સત્સંગ કર્યો એવું લાગે. તો ખરેખર આનંદ જ આપણને બાદ થવા દેતો, દેહમાં લાવે નહીં લાવે છે. ખ્યાલ આવે? બરાબર? શાંતિભાઈ કીધું ને, તમે કીધું તમે આવું બોલો, એને કીધું છે. તેથી પ્રત્યક્ષપણું અનુભવાતું નથી. પછી પરોક્ષને સત્સંગ ન કહેવો તેવું મારું માનવું નથી. માત્ર સત્સંગ બહાર જ આનંદનું રૂપ બનાવે છે તથા ક્ષણિકપણું અનુભવાય છે, પણ સ્વ સ્વરૂપની અખંડ જાગૃતિ અનુભવી શકાતી નથી. વિકેતન શાંતિલાલના જય શાંતિ માધવ. કોઈ પણ પ્રકારે આનંદ આવે
એટલે સમજ કે રુચિનું પોષણ થયું. રુચિને સંતોષ થયો એટલે આનંદ આવે. તો રુચિ એ જીવ ભાવ છે. બરાબર? તો હવની આરે શાંતિભાઈ કેવું પડ્યું કે સચ્ચિદાનંદ ભેગું લેવું પડ્યું. તો શું કામ લેવું પડ્યું? કે ભગવાનમાં સતપણું છે, અંતઃકરણમાં જ્ઞાન છે, એ ચીજ અને જ્ઞાન, અને પ્રકૃતિમાં આનંદ આવે આ બેના સહયોગથી. કેવું? આ ત્રણ દેહના ભાવ છે. એ ત્રણ દેહના ભાવ એકમાંથી પૂર્ણતા મેળવે છે એટલે છેલ્લે શબ્દ વાપર્યો. એવું? પણ તમે જો પોતે જ છો બ્રહ્મ તો આનંદતા ના હોય. સમજાય ભાઈ? ના સમજાય. ભગવાન મળ્યા, આપણા જ્ઞાન છીએ, તો ભગવાનને કોકને કેવું ઓળખે કે આ ભગવાન છે, આ ભગવાન છે, તો નક્કી કર્યું. પછી એ વાણી બોલે એટલે બ્રહ્મની વાણી આવે, આપણને સમજાવે, આપણે બોધ કહીએ છીએ, આપણે જ્ઞાન કહીએ છીએ, પણ બ્રહ્મ બોલે છે. કોણ બોલે છે? બ્રહ્મ બોલે. બ્રહ્મ પોતે બોલે છે. એની જગતતા હોય, એની વાણી બ્રહ્મની હોય, બ્રહ્મની ભાષા બોલે. પછી એ મળવાથી આપણને કંઈ ખબર નહીં પડતી, ના કે આ તો ભગવાન છે એ માન્યા એટલે આપણને આનંદ આવ્યો. એટલે દેહમાં રહેનારના ભગવાન મળે એટલે આનંદ આવ્યો કહેવાય. એટલે સ્થૂળ દેહમાં આનંદ આવે, સૂક્ષ્મ દેહમાં જ્ઞાન ના હોય, અને કાળમાં નિશ્ચય હોય. એટલે હું ક્યારેક વાત કરું, ભગવાન આવે ને ત્રણ દેહ હોય કે ના હોય, તો સ્થૂળ દેહ છે તો ભગવાનનું પ્રગટપણું કહેવાય, પ્રત્યક્ષપણું કહેવાય, દેહ સહિત પોતે છે. એટલે સૂક્ષ્મ દેહ જે વાણી બોલે છે એ અંતઃકરણ છે, એ બ્રહ્મની વાણી આવે. આપણે બ્રહ્મ છે એમ કે, આપણે ભક્ત છે એવું કે, એ વાણી આવે. અથવા નિશ્ચય ભગવાન હોય, કાળમાં ભગવાન હોય, તો જ બ્રહ્મની વાણી બોલીએ કે ના બોલીએ. નિશ્ચય ના હોય તો ઠર જ નહીં, સ્થિતિ ના પામે. નિશ્ચય વગર વિચારની સ્થિતિને પામો નહીં. અખંડ વિચાર હાજર ના રહે, નિશ્ચય હોતો જ રહે. ગોસ્વામી છો ને તો નિશ્ચય છે ને તો કાયમ માટે ગોસ્વામી જાય. નિશ્ચય ના હોય તો ભૂલી જવાય. બરાબર, ખરું. ઘડી ગયા ભૂલી જવાય. નિશ્ચયથી ટકે. આપણું નામનું ગામ, પોતાનું નામ કે સગા સંબંધી બધા નિશ્ચયથી નક્કી કરેલા છે, એટલે જતા નથી. નિશ્ચય છેલ્લું બળ છે, ભગવાનનું બળ છે. છેલ્લું બળ ભગવાનનું બળ. પ્રકૃતિમાં બુદ્ધિનો અહમનો નિશ્ચય અને જ્ઞાનમાં નિરપેક્ષ નિશ્ચય એ હાજર થાય તો જ્ઞાન જાય નહીં. બરાબર.